પાઠ લઈશું બદલાતો સમય। હવે સમય બરાબર બદલાતો જાય છે। જે થોડા વર્ષો પહેલાં સમય હતો એવો અત્યારે છે નથી। તમારા દાદા તમારા મમ્મી પપ્પા કહે કે જો અમારા સમયમાં આવું હતું, અમારા સમયમાં આવું હતું, એ વાતો કરતા હશે। એમાં હમણાં તમે આ કોરોનાના કારણે આપણને જે લોકડાઉન થયું તો એમાં જૂની મહાભારત અને રામાયણ દર્શાવવામાં આવી। તો એ લોકો એ સમયના માહોલની વાત કરતા હશે કે એ સમય કેવો માહોલ સર્જાતો હતો કે રામાયણ અને મહાભારત આવતા તો જાણે શહેરમાં કરફ્યુ લાગી જતું એવો માહોલ સર્જાતો। કોઈ પણ બહાર જવાનું તો બધા ટીવી પાસે ગોઠવાઈ જતા હતા। હવે આપણે આજે વાત કરવાની છે કે આજથી આપણે જ્યારે આપણો દેશ છે પેલા અંગ્રેજોને એક ગુલામ બનાવ્યો હતો, આપણે ઉપર અંગ્રેજો રાજ કરતા હતા। હવે આપણે જોઈએ તો આપણો દેશ 15મી ઓગસ્ટ 1947ના આપણો દેશ આઝાદ થયો, બરાબર ને? આપણો દેશ શું થયો? આઝાદ થયો। હવે આઝાદ થઈ ગયો પછી ભારત પેલા બહુ વિશાળ હતો। ભારત પાકિસ્તાનમાં બે ભાગ નહોતા, ભારત અને પાકિસ્તાન બંને ભેગા હતા। પણ ઈસવીસન 1947માં જ્યારે આઝાદ થયો તો એના પછી આપણે બીજી એક મુશ્કેલી પણ સહન કરવી પડી। ભારત અને પાકિસ્તાન એવા બે દેશના ભાગલા પડી ગયા। એટલે કેટલાક લોકો પાકિસ્તાનમાં જઈને રહ્યા અને કેટલાક ભારતમાં। હવે આપણા ભારતીય લોકો જે પાકિસ્તાનમાં વસતા હતા એ લોકો પોતાનું એ સમયે ઘર બાર પછી જે કંઈ મિલકતો છે, જમીનો છે, પછી જે કંઈ જવા બધું મકાન બધું છોડી અને ભારતમાં આવીને વસ્યા હતા। હવે જ્યારે ભારતમાં આવીને વસ્યા એટલે એ લોકો પાસે તો કાંઈ હતું નહીં, નિરાશ રહે, કાંઈ જ આશરો નહોતો। એટલે પહેલાં તો આપણા દેશના વડાપ્રધાને અને એ સમયના બીજા જે વરિષ્ઠ અધિકારીઓ નેતાઓ હતા એ લોકોએ એના રહેવા માટેની સગવડોની વ્યવસ્થા કરી। પછી ધીરે ધીરે સ્થાયી થતા ગયા, એના માટે ઘણી બધી લોકો મહેનત પણ કરી। પછી આ રીતે કારણ કે એક જ દિવસમાં કાંઈ ક્યાંથી બધું છોડીને આવે એક જ દિવસમાં કાંઈ બધું વસી નથી જવાનું, એના માટે થોડો સમય પણ જોઈએ છે। અને ધીરે ધીરે લોકો અહીંયા વસવાટ કરતા ગયા અને વિકાસ થતો ગયો। હવે આપણે જોઈએ છીએ આજથી 70-80 વર્ષ પહેલાંનો સમય તો એ કંઈ અલગ જ હતો। મોટાભાગના લોકો ગામડામાં જતા હતા, બરાબર છે? અને ગામડામાં જીવન કેવું હતું? સાદું, ખેતી કરવું, કાચા મકાન કરવું। પણ ધીરે ધીરે લોકોને ભણતર વધતું ગયું એટલે શહેરમાં નોકરી કરવા લાગ્યા, શહેરમાં અને ધીરે ધીરે એમાં બદલાવ પણ આવતો ગયો। હવે ગામડાઓમાં શું પહેલાં જે કાચા મકાન હતો હવે ધીરે ધીરે પાકા મકાનો થવા માંડ્યા। પછી શહેરમાં પહેલાં પાકા મકાન હતો, હવે મોટી મોટી બિલ્ડિંગો બનાવવા માંડી। કારણ કે શહેરમાં વધારે પડતી વસ્તી થવાના કારણે, જગ્યા ઓછી થવાના કારણે શું થાય? એકમાંથી આવીને બહુ મારી બિલ્ડિંગો બનવા લાગી। પછી ધીરે ધીરે આપણી મોટાભાગની જે પ્રજા છે ગામડામાં વસતી હતી એ ધીરે ધીરે શહેર તરફ વળવા લાગી। હવે લોકોના જીવન ધોરણ છે ઊંચા, વૈભવ વિલાસમાં જીવન ધોરણ ઊંચું આવવા લાગ્યું અને લોકો હવે પૈસે ટકે સદ્ધર બની ગયા હતા। પોતાના મોજ શોખમાં ગમે તે પૈસા ખર્ચી શકે એવા હતા અને એ સ્વામીથી જિંદગી જીવી। એટલે હવે ધીરે ધીરે આ બદલાવ આવતો ગયો। એટલે આજથી 80 વર્ષ પહેલાં જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે લોકો આ વૈભવી સારું જીવન જીવતા હતા અને અત્યારે જે આપણે જીવન જીવી રહ્યા છીએ થોડું વૈભવ વિલાસી દ્વારા। અને આ રીતે હવે ગામડામાં પણ કારીગરો છે, મજૂરો છે, એને પણ કામ કરવા માંડ્યું શહેર તરફથી કે અને શહેરમાં આવીને પણ કેટલાક લોકોને કામ કરવા માંડે। એટલે આ રીતે લોકોના ઉદ્યોગ ધંધામાં એમાં પણ ફેરફાર થતો આવ્યો। એટલે આ રીતે આપણો દેશ આઝાદ થઈ ગયો એટલે ઘણા બધા ફેરફાર આવ્યા અને ઘણું બધું થઈ ગયું। હવે આજે તમારા પાઠમાં એવી રીતે શું કહે છે કે બદલાતો સમય। તો હવે કોઈ વ્યક્તિ છે ઘણા વર્ષ પહેલાં ઘર બનાવ્યું, પછી શું વસ્તુ જોતું, પછી ધીરે ધીરે અત્યારે શું હવે આજથી જે 25 વર્ષ પહેલાં મકાનો બન્યા હશે ત્યારે એની ફેશન અલગ હશે, નીચે સ્ટાઇલ્સની ફેશન અલગ હશે। તો હવે એમાં ફેરફાર આવતો જાય છે અને હવે લોકો આજના જમાના પ્રમાણે નાખતા જાય છે। એટલે એમાં પણ સમય બદલાતો જાય છે। એટલે આજે તમારા પાઠમાં આ પણ શીખવાનું છે કે વિવિધ ઘરો બનાવવામાં પછી શું ફેરફાર થતો ગયો, શું આવતું ગયું, એના વિશે પણ આપણે પાઠ દરમિયાન ચર્ચા કરીશું। ખાસ તો એ છે કે બદલાતો છે, મતલબ કે આપણો જે સમય વર્ષો પહેલાં હતો એનો હવે રહેલો નથી, હવે તો એમાંથી ઘણું બધું ફેરફાર થતો જાય છે। આપણા ખાધા ખોરાક લોકોની વસ્તી વધી એટલે ખોરાક પણ વધતો ગયો, ઉત્પાદન જે કાર્ય છે હવે જે વાડીઓ છે પહેલાં જે ખેતરોમાં જે કામ કરવામાં આવતું, પાક વાવવામાં આવતા એ કેવા સારી રીતે, હવે તેમાં પણ નવી નવી ટેકનોલોજી આવતી ગઈ છે।
તો એના કારણે આગળ વિકાસ થતો ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 12 બદલાતો સમયની સમજ મેળવશું અને પાઠમાં આવતા પ્રશ્નોની પણ ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પાઠની સમજ મેળવીએ. પ્રકરણ 12 બદલાતો સમય. મારું નામ નીલાભાઈ છે. વર્ષો પહેલાંની આ વાત છે. એ સમયે હું નાનો બાળક હતો. મારા પિતાજી ખેત મજૂરી કરતા. હાલમાં હું નિવૃત્ત જીવન ગાળું છું. એ સમયના મારા અનુભવો તમારી સાથે આપલે કરવા માગું છું. હવે મોટું સ્થળાંતર. હવે આ વાત છે લગભગ 70 વર્ષ પહેલાંની વાત છે. મને યાદ છે તે સમય જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે અમે અલ્યારાનો દંડો ગામ, જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે, ત્યાં રહેતા હતા ને તે સમયે અમારે ખૂબ વેઠવું પડ્યું. હવે આપણે અહીંયા વાત કરી હતી કે ઈસવીસન 1947 ને 15મી ઓગસ્ટના આપણો દેશ આઝાદ થયો અને આપણા દેશના 2 ભાગલા પણ પડી ગયા, ભારત અને પાકિસ્તાન. તો જે નીલાભાઈ છે એ ક્યાં રહેતા હતા? 70 વર્ષ પહેલાં પાકિસ્તાનના એક ગામમાં રહેતા હતા. હવે તે સમયે મારે ખૂબ જ વેઠવું પડેલું. ખૂબ ચહલપહલ ચાલતી હતી. મને સમજમાં નહોતું આવતું કે શું થઈ રહ્યું છે, કારણ કે એની ઉંમર બહુ નાનકડી હતી. એક દિવસ બાપાએ અમને કહ્યું કે આપણે આ ગામ છોડવાનું છે અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે. એટલે કે હવે એ લોકોએ અહીંયાથી એક ગામથી બીજે ગામ, એટલે કે એ લોકોએ ગામ કરતાં પણ દેશ બદલાવાનો હતો, કારણ કે ભારત અને પાકિસ્તાન 2 ભાગલા પડી ગયા હતા. અને નીલાભાઈના જે પપ્પા હતા એ લોકો હવે ભારતમાં રહેવા આવવાના હતા. એટલે લોકોએ કીધું કે અહીંયાથી આપણે સ્થળાંતર કરવાનું છે. હું મારું ગામ અને ઘર છોડવાથી દુઃખી થતો. ત્યાં મારા બધા મિત્રો હતા. અમે બધા ઘરના સભ્યો બળદગાડા લઈને ભાગ્યા. તે પણ સરહદ પર પડાવી લીધા. એ લોકો બળદગાડા લઈને ગયા તો તે પણ સરહદ ઉપરથી લઈ લીધા હતા. છેલ્લે ચાલતા અમે કચ્છના ધોળાવીરા નજીક આવ્યા. અમારી જેમ ઘણા લોકોએ અમારા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું હતું. લોકો કહેતા હતા કે આપણો દેશ અત્યારે 2 ભાગ, ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયો હતો. બરાબર, એ સમયે લગભગ ઘણા બધા લોકો, બરાબર 80 લાખ જેટલા લોકો ભારતમાં આવ્યા હતા. એટલે કે એ સમયે ઘણા લોકોએ સ્થળાંતર કર્યું હતું. ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા હતા અને ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં પણ ગયા હતા. જેમ અમે ભારતમાં આવ્યા હતા, થોડો સમય બધાએ એક કૂબો બનાવી, કૂબો એટલે એક જાતનું ઝૂંપડું બનાવીને ધોળાવીરાના ખુલ્લા મેદાનમાં રહ્યા હતા. હવે એક નવું ઘર. એક દિવસ બાપાએ અમને કહ્યું, હવે ખરબચરિયા એટલે કે જયરામનગર ગામમાં થોડી જગ્યા મળી છે. તેમણે કહ્યું આપણે ત્યાં આપણું ઘર બનાવીશું. હું તો ખૂબ જ ખુશ હતો. બાપા અને માએ ઘર બનાવવા સખત મહેનત કરી હતી. અમે બાળકોએ પણ મદદ કરી હતી. માએ માટી ખોદી અને અમે તગારા ભરીને માને આપ્યા હતા. પહેલાંના ટાઈમમાં બાળકો જુઓ કેટલી મહેનત કરવી પડતી હતી. મકાન બનાવવા જાતે મહેનત કરવી પડતી હતી. અને માએ તેમાં ભૂસું ભેળવ્યું અને બાપાએ દિવાલો બનાવી. હવે અમે આજુબાજુમાંથી ગાયનું છાણું ભેગું કરી લાવ્યા. પહેલાં તો શું થયું, નીચે કાંઈ પાકું ટાઇલ્સો કે સિમેન્ટના કે નહોતા. પહેલાં તો નીચે ગાર માટેનું લીપણ કરવામાં આવતું. માએ તેમાંથી લીપણ કરી ભોંયતળું તૈયાર કર્યું, એટલે કે નીચેનું પટ તૈયાર કર્યું. એમાં શું કરતા, ગારો બનાવવા છાણમાં શું કરે, થોડુંક માટી નાખી દે, બંને મિક્સ કરી નાખે અને પછી એનું લીપણ જેવું કરી અને ઘરમાં નીચે લગાવતા. માં કહેતા કે ગાર કરેલી હોય ત્યાંથી જીવજંતુ દૂર રહે છે. બરાબર, તો આ રીતે છાણ અને માટીથી બનાવેલો જો ગાર હોય તો જીવજંતુઓ આવતા નથી. હવે છાપરું ઢાંકવાનું હતું. બાપાએ લાંબી લીમડાની ડાળીઓ તોડી, બરાબર, બાપાએ શું કર્યું, લાંબી લીમડાની ડાળીઓ તોડી અને તૈયાર કરીને મોં ઉપર મૂક્યો, જેના પર થોડા સણના કોથળા મૂકી માટીના નળિયાથી ઢાંકી દીધું. અમારી આજુબાજુના મોટા ભાગના ઘરો અમારા ઘર જેવા જ હતા, જે અમારા જૂના ઘર જેવા જ હતા, જે અમને ખૂબ જ ગમતું હતું. હવે તમારે શોધી કાઢવાનું છે કે તમારા ગામમાં કોઈ વડીલ સાથે વાત કરો અને તેમની મુલાકાત લો કે 8 કે 9 વર્ષના હતા ત્યારે તે સમયના તેના અનુભવો જણાવો અને લખવાનું કહ્યું છે. ને એ લોકો તે પહેલાં ક્યાં રહેતા હતા અને તે જગ્યાનું નામ પણ લખવાનું છે. પછી તેમના ઘરમાં શૌચાલય હતું, જો ન
તો તે ક્યાં હતું એ પણ પૂછવાનું. પછી ઘરના કયા ભાગમાં રસોઈ બનાવવામાં આવતી હતી. હવે નીલાભાઈનું ઘર બન્યું ત્યારે ખૂબ જ ગાર માટીનો ઉપયોગ થયો, તો શા માટે થયો હતો તે પણ આપણે જોઈએ. તો એ સમયે શું હતું કે ભાઈ ટાઇલ્સની કે પાકા નીચે ભોતળિયાની ઓલી હતી નહીં, બરાબર. એ સમયે કોઈ પાસે આવી સગવડો હતી નહીં એ સમયે. તો હવે નીલાભાઈનું ઘર છે આજથી કેટલા વર્ષ પહેલાં બન્યું હતું? 80 વર્ષ પહેલાં. અને એ સમયે ગામડામાં સિમેન્ટ, રેતી કે લોખંડ કે ઈંટોનો વપરાશ ન હતો. એ સમયે ગુજરાન પણ માંડ લોકોનું ચાલે, એટલે કે ઘરમાં પૂરું પણ માંડ કરતું હતું. તો આવી મોંઘી વસ્તુઓથી ઘર કઈ રીતે બનાવી શકે? હવે નીલાભાઈને જે ગામમાં રહેણાંકની જગ્યા મળી હતી તેઓ જાત મહેનતથી જ પોતે ઘર બનાવ્યું હતું. એટલે એ લોકોએ શું કર્યું હતું? ગાર માટી, લીપણ, ભૂસો અને લાકડાની ડાળીનો ઉપયોગ કરીને ઘર બનાવ્યું હતું. આમ ઘરની દિવાલોને ભોંયતણીઓ માટીનો ઉપયોગ કરી બનાવ્યું હોવાથી ગાર માટીનો જ ઉપયોગ એમના ઘરમાં થયો હતો. એટલે પહેલાંના સમયમાં લોકો પાસે એટલી બધી સગવડ નથી કે એટલું મોંઘાભાવનું સિમેન્ટના કોઈ ભોંયતળિયું કરે. એ લોકોએ જાતે જ આ ભોંયતળિયું બનાવ્યું હતું. હવે સમય ઝડપથી વીતવા લાગ્યો. અમે મહેનત કરીને સ્થિર થયા હતા. હવે બા બાપુજી મને પરણાવવા માંગતા હતા. મેં વિચાર્યું કે લગ્ન પહેલાં અમારે ઘરની મરામત કરાવવી જોઈએ, એટલે કે ઘર સરખું કરાવવું જોઈએ અને એક રૂમ વધારે બનાવવો જોઈએ. તે સમયે શહેરમાં ઘર બનાવવા માટે લોકો સિમેન્ટ વાપરતા હતા. તેઓ કહેતા કે સિમેન્ટથી મજબૂત ઘરો બને છે. અમે પણ વિચાર્યું અમારે સિમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. અમે નવા રૂમની છત બનાવવા લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કર્યો હતો. તે સમયે બજારમાં પકવ્યા વગરની ઈંટો પણ મળતી હતી અને અમે તેનાથી દિવાલો બનાવી. ઈંટોનો ઉપયોગ ફાયદાકારક હતો. અમારે હવે દિવાલ પર લીપણ નહોતું કરવું પડતું. વર્ષમાં એકવાર અમે દિવાલોને ચૂનો લગાડતા. અમે આંગણામાં નાનું રસોડું બનાવી દીધું. રસોડામાં માટીનો ચૂલો અને વાસણો મૂકવાની પણ જગ્યા હતી. પછી મારા લગ્ન થયા. મારી પત્ની અમારા નવા ઘરમાં આવી. હવે રસોઈ બનાવવામાં તે રસોડામાં નીચે બેસતી. અમે બધા રસોડામાં ચટાઈ પર એકસાથે જમવા બેસતા. તે ખૂબ જ ખુશીનો સમય હતો. પહેલાંના લોકો શું કરતા? મોટેભાગે રસોડામાં જમવા આ રીતે બેસતા હતા. જેમ અહીંયા ફોટામાં દેખાડ્યું છે ને એ જ રીતે લોકો રસોડામાં જમવા બેસી જતા અને ગરમ ગરમ જે કાંઈ થતું હોય એ દેવામાં આવતું હતું. હવે તે દિવસોમાં કેટલાક લોકો શૌચ કરવા એટલે કે બાથરૂમ કરવા માટે ખુલ્લામાં ખેતરોમાં જતા હતા અને ઘણા ખરા મકાનો તેના માટે અલગ જગ્યા હતી. અમે ઘરની પાછળ બેલાથી નાનું શૌચાલય બનાવ્યું હતું. હવે બેલાઈ શું છે? તો બેલાઈ છે દરિયા કિનારે ખાણોમાંથી નીકળતો એક પ્રકારનો પથ્થર છે જેનો ઉપયોગ ઈંટોની જેમ જ થાય છે. હવે વધુ બદલાવ થવા આગળ જતા હવે મારા 7 દીકરા અને 1 દીકરીનો જન્મ તે ઘરમાં થયો હતો. સમય વીતતો ગયો. બાળકો થોડું ઘણું ભણ્યા. 20 વર્ષ પહેલાં અમારી દીકરી જમીના લગ્ન થયા અને તે સાસરે રાપુ ગામે ચાલી ગઈ. જ્યારે મારા દીકરા લાખાના લગ્ન થયા અને અમને લાગ્યું કે નવી વહુ માટે અમારે ઘર તૈયાર કરી દેવું જોઈએ. હવે ત્યારે દરેક લોકો પાકી ઈંટો વાપરતા હતા. અમે પણ દિવાલો બનાવવા માટે તેનો જ ઉપયોગ કર્યો. છત માટે વાંસના નળિયાના બદલે હવે અમે મજબૂતી લાવવા માટે લોખંડ, કપચી અને સિમેન્ટનો ઉપયોગ કર્યો. હવે ત્રીજી વાર લોકો શું કર્યું? મકાન બનાવવા માટે લોખંડ, કપચી અને સિમેન્ટનો ઉપયોગ કર્યો. અને શૌચાલયમાં કચરાના નિકાલ માટે પાઇપ મૂકી. રસોડું મોટું બનાવ્યું. લાખાની પત્ની માટીનો ચૂલો ખૂબ જ ઓછા પ્રમાણમાં વાપરે છે કારણ કે તે હવે ગેસ અને સ્ટવ ઉપર રસોઈ બનાવે છે. કારણ કે ધીરે ધીરે ફેરફાર આવતો ગયો તો હવે એને શું કર્યું? ચૂલામાં રસોઈ બનાવવા બદલે ગેસ તથા સ્ટવનો ઉપયોગ, પ્રાઇમર્સનો ઉપયોગ કરવા લાગી. હવે નવી વસ્તુઓ જોઈએ તો મારા દીકરો હમણાં જુદો રહેવા લાગ્યો છે. તેણે હવે નવું ઘર બનાવ્યું છે. તેને નાની મોટી ખરીદી કરવા શહેરમાં જવાનું થાય છે. ત્યાં તો મોટી મોટી ઇમારતો હોય તેમાં જુદી જુદી સુવિધાઓ ઘણીવાર જોવા મળે છે. તે નવી પેઢીનો દીકરો છે. તેણે હવે શૌચાલય, રસોડું વગેરે સુવિધાવાળું ઘર બનાવ્યું છે જે બનાવવું અમારા માટે અઘરું હતું. બરાબર? એને હવે નવી પેઢીથી ઘર બનાવ્યું છે જે કેના માટે અઘરું હતું? તો આપણે જોયું કે નીલાભાઈ માટે અઘરું હતું. થોડા વર્ષો પહેલાં લાખાએ શૌચાલય અને બાથરૂમ ફરીથી બનાવડાવ્યું. તેણે બાથરૂમમાં શું કરાવડાવ્યું? હવે બરાબર ને રંગીન ટાઇલ્સનો ઉપયોગ કર્યો. વિચારો, નાહવા માટેની જગ્યા આટલો બધો ખર્ચો? હું તો વિચારવા પડી ગયો.
હું હવે 80 વર્ષનું થયું. આ બધા વર્ષોમાં મેં ઘણા ફેરફાર જોયા છે. મારા પોતાના ઘરમાં પણ મને ખબર નથી કે મારા પૌત્ર અને પૌત્રીઓ ક્યાં રહેવાનું પસંદ કરશે અને તેમના ઘર કેવા હશે. અત્યારે અલ્યાનો ટંડો ગામમાં મકાનો કેવા હશે એ પણ હું વિચારમાં ચડી જાઉં છું. મને પણ થાય છે કે મારા બીજા મિત્રો ક્યાં હશે. બરાબર. તો તમારું ઘર બનાવવા માટે તમારે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ લેવામાં આવ્યો છે તમે તમારા મમ્મી પપ્પાને પૂછી શકો છો કે તમારું ઘર બનાવ્યું તો તેમાં શેનો ઉપયોગ થયો હતો, તો તે અહીંયા લખવાનું છે તમારે. હવે તમારા મિત્રનું ઘર કઈ સામગ્રીમાંથી બન્યું હતું, બરાબર ને, તે શોધી કાઢો અને તેમાં કોઈ ફેરફાર છે તે અહીંયા લખો. એ લોકો તમે ઉપયોગ કરો છો ને એને ઉપયોગ કરે છે એમાંથી કયો ફેરફાર જોવા મળ્યો તે લખી શકો છો. નીલાભાઈના પૌત્ર અને પૌત્રીના કેવા ઘર છે તેવું તમે, બરાબર, તમે શું વિચારો છો? તો હવે નીલાભાઈ છે તો એમના ઘરો કેવા હશે, બરાબર છે ને. તો સમયની બદલાવ છે. નીલાભાઈ અને તેના પુત્ર લાખાભાઈને પણ ઘરમાં ફેરફાર આવ્યો. પછી નીલાભાઈના પુત્રએ પણ ઘરકામના બાંધકામમાં બદલાવ આવ્યો. ઈંટો, સિમેન્ટ, રેતી અને લોખંડ કપચી વાપરી. પછી આધુનિક સમયમાં તેના પૌત્ર અને પૌત્રીઓ શું કરશે? ઈંટો, સિમેન્ટ, રેતી, લોખંડ, પછી ટાઇલ્સ, અવનવા લાકડું, બરાબર ને, એવા સજ્જ ઘરનો રહેવાનો ઉપયોગ કરશે. હવે તમે મોટા થઈને ક્યાં રહેવાનું પસંદ કરશો? તમે કેવા પ્રકારનું ઘર પસંદ કરશો? તો હું મોટો થઈને શહેરમાં રહેવાનું પસંદ કરીશ. મોટાભાગના લોકો ક્યાં રહેશે? શહેરમાં. પછી લગભગ હોઈ શકે તો મોટા થઈને સ્વતંત્ર બંગલો બનાવીને આધુનિક મસ્ત મોટો બંગલો પણ બનાવો. તો તમે મોટા થઈને કેવા ઘરને પસંદ કરશો એ તમારી વિચારસરણીના આધારે અહીંયા લખવાનું છે. તમારા દાદા દાદીઓના ઘર શાના દ્વારા બનાવવામાં આવ્યા તેના વિશે તમે લખ્યું. શું તેમાંની કેટલીક સામગ્રી તમારા ઘર બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે તેના નામ પણ તમે અહીંયા લખી શકો છો. તો આપણે પણ અત્યારે ઈંટ, સિમેન્ટ, પછી લોખંડ, પછી લાકડાના બનેલા, બરાબર, લાકડુંનો ઉપયોગ કરીએ છીએ. તો આમાંથી અમુક વસ્તુઓનો આપણે પોતાના ઘરમાં પણ ઉપયોગ કરીએ છીએ. હવે લોકો તેઓ જે કામ કરે છે તે અનુસાર નામ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે જે માણસ લાકડાનું કામ કરે તેને શું કહેવાય? સુથાર કહેવાય. બરાબર. તો તમારા ગામમાં જે લોકો લાકડાનું કામ કરે છે તેને તમે શું કહેશો? તો શું કહેશો? બરાબર. અમારા ગામમાં જે લાકડાનું કામ કરાય એને આપણે સુથાર કહીએ અથવા મિસ્ત્રી પણ કહીએ છીએ. હવે અહીંયા ચિત્ર જોવાનું છે અને તમારે જોવાનું છે. જો અહીંયા ખૂણામાં બેસીને એક વ્યક્તિ ચાકડો જેવું ચલાવી રહ્યો છે, પછી કોઈ છત ચડી રહ્યો છે, કોઈ મોટરનું કામ, ઇલેક્ટ્રિશિયન કામ કરી રહ્યો છે, કોઈ પ્લમ્બરિંગનું કામ કરી રહ્યો છે, કોઈ શું કરી રહ્યું છે? છત ચણવાનું અથવા ભીત બનાવી અને પ્લાસ્ટર કરવાનું કામ પણ કર્યું છે. એટલે અલગ અલગ લોકો દ્વારા અહીં કામ, કેવા પ્રકારના કામ થાય છે જે જોવાનું છે. ચિત્રમાં તેઓ કયા સાધનોનો ઉપયોગ કરતા બતાવ્યા છે તેઓનું નામ આપણે અહીંયા કોષ્ટકમાં લખવાના છે. તો આપણે જોઈએ. હવે અહીંયા જોઈએ કે ભાઈ કામ, બરાબર છે ને, કયા કયા પ્રકારના અહીંયા તો પહેલાં તો કામ કરવામાં આવે છે તે જોવાનું છે. તો સૌ પ્રથમ તો આપણે જોઈએ કે ભાઈ જો કેવા કયા પ્રકારના પહેલાં તો કામ છે. તો અહીંયા કુંભાર દ્વારા ચાકડા પર માટીમાંથી વિવિધ વસ્તુ બનાવવામાં આવતી હતી. પછી મજૂરો રેતી, સિમેન્ટ, પાણી ભેગા કરી ચણતર માટેનો માલ તૈયાર કરતા હતા. પછી કડિયાઓ શું કરતા હતા? પ્લાસ્ટર અને ચણતરનું કામ કરતા હતા. ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરી રહ્યો હતો અને પાણીની વ્યવસ્થા માટે પાઇપ ફિટિંગનું કામ પ્લમ્બર કરી રહ્યો હતો. તો આપણે પ્રથમ જોશું તો કામ કયું છે? તો માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે. એનું સાધન કયું હતું? ચાકડો. તે માણસનું શું કહેવાય? કુંભાર. પછી બીજામાં સિમેન્ટ, રેતી, પાણીની ભેગા કરીને માલ બનાવતા હતા ને, એ લોકો પાસે શું હતું? પાવડો અને તગારો. તો તે માણસને શું કહેવાય? મજૂર કહેવાય. પછી ઘરનું ચણતર કામ કરે, બરાબર, એની પાસે લેલું અને મસ્ટર હતું અને એને શું કહેવાય? કડિયો. આખું લીસું લીસું કરે ને એ માણસને શું કહેવાય? કડિયો. પછી એક જ ઇલેક્ટ્રિશિયનનું કામ કરતો હતો. તો ઘરનું ઇલેક્ટ્રિકનું કામ કરે છે, એની પાસે ટેસ્ટર હોય, પકડ હોય, વાયર હોય, ડ્રીલ મશીન હોય, તેનાથી કરી શકે ને ક્યાંય ખીલી ખોડવી હતું. અને આને શું કહેવાય? ઇલેક્ટ્રિશિયન. પછી વિવિધ પ્રકારના પાઇપ ફિટિંગ અને નળ ફિટિંગ કોણ કરે છે? તો એની પાસે શું હોય? પકડ, પાના, ડ્રીલ મશીન હોય અને એને પ્લમ્બર કહેવાય છે. તો શું તમે
આ પ્રકારનું કામ કરનાર માણસોને જાણો છો તો તમે મુલાકાત લઈ અને એમની પાસેથી તમારે વિવિધ માહિતી પણ મેળવવાની છે કે લોકો કઈ કઈ વસ્તુઓ વાપરે છે અને કયું કયું કાર્ય કઈ રીતે કરે છે. હવે જ્યાં બાંધકામ ચાલતું હોય ત્યાં અને શિક્ષક કે વાલીની મદદથી મુલાકાત લો અને અત્યારે તમે કોને લઈ જશો? તમારા વાલીને લઈ જશો. જુઓ કે ભાઈ શાનું બાંધકામ થઈ રહ્યું છે, તો કેટલીક જગ્યાએ બહુમાળી મકાનનું અથવા એક નાનકડું મકાન બની રહ્યું હશે, પછી કેટલાક માણસો કામ કરી રહ્યા છો તો ત્યાં ગણતરી કરીને જોજો. હવે તેઓ કયા પ્રકારનું કામ કરી રહ્યા છે, બરાબર? તો લોકો કેવા પ્રકારનું અલગ અલગ કામ હશે, જેમ અહીંયા આપણે હમણાં જોયું હોય, કોઈ ઇલેક્ટ્રિશિયન હશે, કોઈ કડિયા કામ કરતું હશે, કોઈ પ્લમ્બરિંગનું કામ કરતું હશે, તો બધા અલગ અલગ કામ કરતા હશે. ત્યાં કેટલાક પુરુષો અને સ્ત્રીઓ છે, હા બરાબર ને, કેટલાક પુરુષો અને સ્ત્રીઓ છે એ તમારે ત્યાં ગણીને લખવાના છે. હવે તે લોકોને દરરોજ કેટલા રૂપિયા મળે છે, એક બે લોકોને પૂછી શકો છો કે ભાઈ દરરોજ તમને કેટલાનું, તો લગભગ 250 થી 350 જેટલું મહેતાણું મળતું હશે. હવે મકાન બનાવવા કઈ સામગ્રીનો બરાબર વાપરવામાં આવે છે, તો મકાન બનાવવા માટે ઈંટો, સિમેન્ટ, રેતી, કપચી, લોખંડ, લાકડું, ટાઇલ્સ, પથ્થર, બરાબર, ગ્રેનાઇટ જેવા આપણે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મકાન બનાવવા કેટલીક ટ્રક ઈંટો અને કેટલીક થેલીમાં સિમેન્ટ વાપરવામાં આવી હશે તેનું અનુમાન કરવા પ્રયત્ન કરો. કેટલી ઈંટો અને ટ્રક એ તો આપણે ત્યાં પૂછીએ તો આપણને અંદાજો આવે. તો મકાન બનાવવા લગભગ 100 ટ્રક, બરાબર, આપણે લગભગ સમજીને એક ગાડી ઈંટ જોઈ હશે કદાચ નાનકડું મકાન બનાવવા માટે, અને 500 થી 1000 જેટલી સિમેન્ટ પણ જોઈ હશે. બાંધકામની જગ્યાએ સામગ્રી કેવી રીતે લાવવામાં આવે છે, તો મોટે ભાગે ટ્રક દ્વારા લાવવામાં આવે છે. હવે અહીંયા કિંમતો શોધવાની છે કે એક સિમેન્ટની કિંમત કેટલી, પછી એક ઈંટની કિંમત કેટલી, પછી એક રેતીની ટ્રકની ટ્રેક્ટરની કિંમત કેટલી, એ ત્યાં સ્થળની મુલાકાત લેશો તો ખબર પડી જશે. અને તમારા કેટલાક ઘરમાં જ, બરાબર, કેટલાકના પપ્પાઓ કોન્ટ્રાક્ટરનું કામ કરતા હશે તો એની પાસેથી પણ આવી માહિતી મળી જશે. હવે બીજા તમને મનમાં ઉદ્ભવતા પ્રશ્નો પણ તમે કરી શકો છો કે ભાઈ તમે ક્યાં આગળ રહ્યો છો, તમારા બાળકો શાળાએ જાય છે કે નહીં, તે અંગે પૂછી શકો છો. હે 80 વર્ષ સુધી નીરાભાઈના ઘરમાં જુદા જુદા સમયે જુદી જુદી સામગ્રીના ઉપયોગમાં લેવાઈ હતી, તો તેની સાચા ક્રમમાં યાદી બનાવવાની છે, બરાબર. તો 80 વર્ષ પહેલાં નીલાભાઈના પહેલાં મકાનમાં શેની કઈ વપરાણી હતી, પછી બીજા મકાનમાં શેની યાદી બનાવી હતી, તો તે આપણે જોઈએ. તો પહેલાં મકાનમાં માટી, ભૂસું, ગાયનું છાણ, લીમડાની ડાળીઓ અને સળના કોથળાનો ઉપયોગ થયો હતો. પછી બીજા મકાનમાં કાચી ઈંટો, સિમેન્ટ, રેતી, લોખંડ અને ચૂનો. પછી ત્રીજા અને ચોથા મકાનમાં શેનો ઉપયોગ થયો હતો તેના વિશે લખવાનું છે. તો પાકી ઈંટો, લોખંડ, કપચી, સિમેન્ટ અને રેતી. પછી ચોથા મકાનમાં પાકી ઈંટો, લોખંડ, સિમેન્ટ, રંગીન ટાઇલ્સ, આરસ, કપચી, રેતી, બરાબર, આ બધી વસ્તુઓનો ઉપયોગ થયો હતો. હવે આપણે જોઈએ તો ચાલો ઘર બનાવીમાં, તો બાળકો 3-4 જૂથ બનાવી વિભાજિત કરો. દરેક જૂથને અલગ અલગ ઘરના નમૂના બનાવવા દો, બરાબર. તમે એક નાના ઘર તમારે પોતાની, બરાબર, ભેગા મળી વિદ્યાર્થીઓ નક્કી કરો કે ભાઈ અમે એક ઘર બનાવશું. શેનાથી બનાવશો? પૂઠાથી કે તમારી મગજ શક્તિથી તમે કંઈ પણ રીતે ઘર બનાવી શકો છો. તમે તેમાં લાકડું, કાગળ, કાપડના ટુકડા, ચંપલનું બોક્સ, દિવાસીનું બોક્સ, પછી તમારા નોટના પૂઠા કે તે વાપરી શકો છો, અને રંગીન કાગળ કે રંગનો પણ ઉપયોગ કરી શકો છો. અને બધું કઈ રીતે ગોઠવું છો તે તમારે કરવાનું છે. હવે તમારે શું કરવાનું છે, બરાબર? બાંધકામની જગ્યાએ થોડા માણસોને તમારી શાળામાં કે કામ અને સાધનો કયા કયા સાધનો વાપરે છે તેના વિશેની તમે માહિતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ છે પૂર્ણ થાય છે, અને તમે બધાએ સરસ રીતે સમજ મેળવી હશે કે ધીરે ધીરે સમય કાળે કયા કયા વસ્તુ પહેલાં વપરાતી ને હવે કઈ વપરાય છે તેની સમજ પણ મેળવી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો નમસ્તે વિદ્યાર્થીઓ.